હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.1. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. બરાબર, આપણે કારણ આપીને કહેવાનું છે કે એક ચલવાળી છે કે નથી. એમાં પહેલો જો પ્રશ્ન પૂછેલો છે એમાં કઈ બહુપદી છે? 4x² - 3x + 7. એક ચલવાળી બહુપદી માટે બે શરત તમારે જોવાની કે સૌથી પહેલા તો આખા પદમાં કોઈ એક જ ચલ હોય. બરાબર, x હોય તો પછી એમાં બીજા પદમાં પણ x, ત્રીજા પદમાં પણ. બરાબર ને, ટૂંકમાં એક જ બહુપદી એક જ ચલ હોવો જોઈએ. ધારો કે y હોય તો બીજા પદમાં પણ y હોવો જોઈએ. અને બીજું શું છે કે જે ચલ હોય એની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ, કોઈ પણ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, યા તો 2 કે 3 કે 1 કોઈ પણ. બરાબર, પણ એની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા આપણને બધાને ખબર છે. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? 0, 1, 2, 3, બરાબર, અનંત સુધી. તો આ બધી પૂર્ણ સંખ્યા છે, એટલે એની ચલની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો ચલો આપણે પહેલો અહીંયા જોઈ લઈએ. શું છે? 4x² - 3x + 7. તો સૌથી પહેલા તો આપણે એમાં પદ જોઈ લઈએ કે પહેલું પદ છે એમાં ચલ શું છે? x². બીજામાં પણ x, તો x x બંને ચલ સમાન છે. બરાબર, એક શરત પૂરી થાય છે. પછી બંનેની ઘાત જોવાની કે પહેલામાં 4x², ઘાત કેટલી છે? 2 છે ને. 4x² છે એટલે એની ઘાત 2 છે, તો એ પૂર્ણ સંખ્યા છે. અને બીજામાં 3x છે એટલે એની ઘાત 1 છે એવું માની લેવાનું, 1 છે એવું ગણાય. બરાબર, એક પણ ઘાત નથી, એનો શું છે કે એક ઘાત છે. તો બંને ઘાત કેવી છે? પૂર્ણ સંખ્યા છે. માટે આ કેવું છે? આ બહુપદી એક ચલવાળી છે તેવું કહેવાય. બરાબર ને, તો આપણે શું જવાબ લખવાનો કે આ બહુપદી કેવી છે? એક ચલવાળી છે. બરાબર, એક ચલવાળી છે. હવે કારણ આપવાનું છે તો લખીએ, કારણ કે તેના દરેક પદમાં એક જ ચલ છે. બરાબર, એક જ ચલ કયો છે? x છે. અને બીજું શું છે? અને x નો ઘાતાંક કેવો છે? અને x નો ઘાતાંક છે પૂર્ણ સંખ્યા છે. બરાબર, પૂર્ણ સંખ્યા છે. બરાબર ને, એટલા માટે આ છે બહુપદી કેવી છે? એક ચલ બહુપદી છે. બીજું છે y² + √2. તો અહીંયા પણ જોઈએ તો એક જ ચલ છે y. બરાબર, અને એનો ઘાતાંક કેવો છે? 2 છે, પૂર્ણ સંખ્યા છે. તો આપ શું લખશું? આપણે આ એક ચલવાળી બહુપદી છે. બરાબર, એનો જવાબ આવશે આ એક ચલવાળી. બરાબર ને, એક ચલ એમાં y નો જ ખાલી ઉપયોગ થયો છે, બીજો ચલ આમાં છે નહીં. માટે એક ચલવાળી બહુપદી છે, કારણ કે તેમાં ચલ y નો ઘાતાંક કેટલો છે? 2 છે. બરાબર ને, 2 એ કેવી સંખ્યા છે? એ પૂર્ણ સંખ્યા છે. બરાબર, પછી છે નંબર ત્રીજો, એમાં છે 3√t + t√2. તો જો અહીંયા શું છે? આ બહુપદીમાં ચલ એક જ છે t, પણ તમે જુઓ કે t રૂટમાં છે. બરાબર ને, હવે તમે કોઈ પણ સંખ્યાનો રૂટ કાઢી નાખો તો શું થાય? હું ધારો કે આમ લખું √2, એનો રૂટ કાઢી નાખો તો શું થાય? 2 ની 1/2 ઘાત. બરાબર, તો એવી રીતે √t છે, તો હું રૂટ કાઢી નાખો તો શું થાય? t ની 1/2 થાય. તો 1/2 છે એ કેવું છે? પૂર્ણ સંખ્યા નથી. બરાબર ને, તો માટે આ પદ કેવું છે?
તો આ એક ચલ બહુપદી ન કહેવાય. બીજી શરત છે લાગુ પડતી નથી, માટે એક ચલ બહુપદી નથી. તો આપણે શું લખીશું કે આ એક ચલ બહુપદી નથી, કારણ કે શું છે? કારણ કે તેના પ્રથમ પદમાં ચલ t નો ઘાતાંક શું છે? 1/2 છે, જે પૂર્ણ સંખ્યા નથી. બરાબર, 1/2 છે, પૂર્ણ સંખ્યા નથી, એટલા માટે કેવી બહુપદી? અચલ બહુપદી. એટલા માટે એ એક ચલ બહુપદી નથી. ચોથો છે y પ્લસ 2/y. બરાબર, તો હવે ચલ એક જ છે બંને પદમાં. પહેલા પદમાં પણ y ચલ છે, બીજા પદમાં પણ y ચલ છે. બરાબર, અહીંયા જોઈએ તો y ની એક ઘાત છે, અને અહીંયા છેદમાં 2/y છે એની પણ એક ઘાત છે. પણ આપણે y ને ઉપર લઈ લઈએ તો શું થાય? જે છેદમાં y છે તો શું થશે? અહીંયા બરાબર આવું થશે, બરાબર y પ્લસ 2, અને નીચે જે છેદમાં y છે એને આપણે ઉપર લઈ લઈશું તો y ની એક ઘાતના બદલે શું થઈ જશે? ઘાત માઇનસ થઈ જશે. બરાબર, ઘાતની નિશાની બદલાઈ જાય, અંશ અને છેદ બદલાય એટલે ઘાતની નિશાની પણ બદલાઈ જાય. તો અહીંયા y ની એક ઘાત છે, પૂર્ણ સંખ્યા છે, પણ -1 છે, પૂર્ણ સંખ્યા નથી. બરાબર ને, પૂર્ણ સંખ્યામાં ખાલી 0 અને ધન સંખ્યા આવશે. -1 છે, પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે શું કહેવાય કે આ છે એક ચલ બહુપદી નથી. તો આપણે શું લખવાનો જવાબ કે આ એક ચલ વાળી બહુપદી નથી. કેમ? કારણ કે બીજા પદમાં y ની -1 ઘાત એ પૂર્ણ સંખ્યા નથી. બરાબર, પછી છે 5 નંબરનો x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ t ની 50 ઘાત. ચલો હવે આ એક ચલ બહુપદી છે. આપણે જોઈએ તો ઘાત બધાની પૂર્ણ સંખ્યા છે. 10 ઘાત એ પૂર્ણ સંખ્યા, y ની 3 ઘાત એ પૂર્ણ સંખ્યા, t ની 50 ઘાત એ પૂર્ણ સંખ્યા. પણ ચલ જોઈએ તો એકમાં x ચલ છે, બીજામાં y ચલ છે, અને ત્રીજામાં t ચલ છે. તો ચલ બધા અલગ અલગ છે. બરાબર ને, એટલા માટે શું કહેવાય કે આ છે એક ચલ વાળી બહુપદી નથી. તો આપણે શું જવાબ લખશું કે આ બહુપદી એક ચલ વાળી નથી, કારણ કે દરેક પદમાં અલગ અલગ ચલ આપેલા છે. બરાબર, દરેક પદમાં અલગ અલગ ચલ છે. તો આ બહુપદી છે એક ચલ વાળી નથી. પ્રશ્ન બીજો છે, નીચેનામાં x² નો સહગુણક લખો. બરાબર, બહુપદી છે એમાં x² નો સહગુણક એટલે x² ની સાથે કઈ સંખ્યા ગુણાકારથી જોડાયેલી છે એ આપણે લખવાનું છે. તો જો અહીંયા છે 2 પ્લસ x², અહીંયા છે. બરાબર, પ્લસ x, તો x² ની આગળ કોઈ પણ તમને સંખ્યા દેખાતી નથી, એનો અર્થ શું છે કે 1 છે. બરાબર, અને આગળ સાઇન કઈ છે? પ્લસની છે. તો આપણે શું લખશું અહીંયા કે x² નો સહગુણક આ બહુપદીમાં કયો છે? x² નો સહગુણક કયો છે? અહીંયા +1 છે. બરાબર,
પછી બીજામાં શું છે 2 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ. તો અહીંયા એક્સ સ્ક્વેરની જોડે માઇનસ સાઇન છે, બરાબર, સાઇન માઇનસ છે એટલે -1 કહેવાય સહગુણક. તો શું લખશું? એક્સ સ્ક્વેરનો સહગુણક -1 છે. ત્રીજામાં છે π/2 એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેરની સાથે શું જોડાયેલું છે? π/2, બરાબર. તો અહીંયા થશે એક્સ સ્ક્વેરનો સહગુણક. એક્સ સ્ક્વેરનો સહગુણક કયો છે? π/2 છે, બરાબર ને. હવે ચોથું છે એમાં જુઓ √2x - 1. અહીંયા એક્સ સ્ક્વેર દેખાય છે? નથી દેખાતા ને. તો આપણે શું લખવાનું કે એક્સ સ્ક્વેરને કોઈ પણ તમે 0 જોડે ગુણો તો એની કિંમત 0 થઈ જાય. 0 ગુણ્યા એક્સ સ્ક્વેર બરાબર 0. એટલે એક્સ સ્ક્વેર હશે ખરો પણ એનો સહગુણક 0 હશે, બરાબર. એટલા માટે પદ ડિલીટ થઈ ગયું, દેખાતું નથી. તો આપણે અહીંયા શું લખશું? અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક કયો છે? એક્સ સ્ક્વેરનો સહગુણક કયો છે? 0 છે, બરાબર.